નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં જવાહરલાલ નહેરુએ કરી હતી અને એની અંદર 5000 જેટલા સ્વાતંત્ર સેનાનીઓ શેર હોલ્ડર્સ હતા. એનું સંચાલન એ એસોસિએટેડ જનરલ લિમિટેડ AGL નામની કંપની કરતી હતી અને આ કંપનીની અલગ અલગ પ્રોપર્ટી પણ હતી. ખાસ કરી આ અખબાર એ કોમી આવાજ અને હિન્દીમાં નવજીવન નામનો અખબારો પણ પ્રકાશિત કરતું હતું. બ્રિટિશ સરકારે 1942ની અંદર આ નેશનલ હેરાલ્ડ ઉપર બાન મૂક્યું હતું અને આ નેશનલ હેરાલ્ડની લગભગ 2000 જેટલી પ્રોપર્ટીઝ 2010માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપની એને ફક્ત 50 લાખની અંદર એ કંપનીને ટ્રાન્સફર કરી અને 2000 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો અને એના અનુસંધાને એના ઉપર પોલીસ કાર્યવાહી પણ થઈ અને અલગ અલગ કલમો 406 વિશ્વાસનો ગુનાહિત ભંગ, 420 છેતરપિંડી, 120B ગુનાહિત કાવતરું આ પ્રકારના કેસ થયા. ઈડીની 2014ની અંદર એની તપાસ થઈ. 2015માં સોનિયા અને રાહુલ ગાંધી ને એ ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ દિલ્હી કોર્ટે તેમની સમન્સ રદ કરવાની અરજી ફગાવી હતી. આ જે કંપની છે એની જે પ્રોપર્ટીઝ છે 2000 જેટલી પ્રોપર્ટીઝ એ પોતાના નામે કરવાનો આરોપ એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર હોય. એની ઈડીની તપાસ ચાલુ હોય. ભ્રષ્ટાચારી કોંગ્રેસની સરકાર એના વિરોધમાં ભ્રષ્ટાચાર વિરોધમાં દેખાવોના સંદર્ભમાં આજે સમગ્ર ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એના સામે દેખાવો કરવા માટે, એના પૂતળા દહન કરવા માટેના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. આજે પાટડી મુકામે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂતળા દહન અને આ દેખાવોના કાર્યક્રમ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એ જે પ્રકારની એમની ભ્રષ્ટાચારી નીતિ છે એ કોંગ્રેસના વિરુદ્ધમાં દેખાવો પાર્ટીના આગેવાનો અને સૌ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરી અને જનતા જનાર્દનને આ કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિઓ છે એનાથી જનતા પણ જાણકારી મેળવે, એને ઉજાગર થાય, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. ખાસ કરી અને આ કાર્યક્રમમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે. એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.